भवसंभव भीतिभेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्ते। त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम। सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત આપણા નિજ મંદિરમાં બિરાજમાન જેમનો આપણે વાર્ષિક પાટોત્સવ ખૂબ ભવ્ય અને દિવ્યતાથી આપણે ઉજવી રહ્યા છીએ એવા પ્રગટ સ્વરૂપ સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજી મહારાજના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલે અમે પધરામણીમાં હતા ત્યારે વાત કરતા હતા કે આનંદના દિવસો જલ્દી વીતી જાય છે. દુઃખની ઘડી યુગ જેવી લાગતી હોય પણ આનંદનો અવસર વહેલો વીતી જાય છે. જેમ આપણે સૌની આતુરતા હતી, કારણ કે વચ્ચે કોરોના કાળની અંદર 3-4 વર્ષના અંતરાલની અંદર અહીંયા આવવાનો અવસર ન થયો, સંતો પણ કદાચ ન આવી શક્યા, એટલે ભક્તોને ઇંતજારી ખૂબ હતી ને અમે સંપર્કમાં હતા આગેવાન હરિભક્તો સાથે. જ્યારે આ ઉત્સવની પાટોત્સવને ઉજવવાની તારીખ અને અમારે આવવાનો સંતો સહિત ધર્મકુળ પરિવારને આવવાનો જ્યારે કાર્યક્રમ નક્કી થયો, ઘણા બધા ભક્તોના આનંદના વધામણા આવ્યા, ફોન આવ્યા કે અમે ઘણા વર્ષથી જેમ ચંદ્રના ચકોર જેમ રાહ જોતી હોય એમ અમે અહીંયા રાહ જોઈએ છીએ અને અહીંયા આપના આગમનની અમે ખૂબ તૈયારી કરી છે અને ખૂબ મહેનત 2-3 મહિનાથી આ પ્રવૃત્તિની તૈયારી તડામાર ચાલતી હતી. આમાં અતિશયોક્તિ નથી કે જેમ તમને અમને મળવાની ઇંતજારી હતી એમ અમને બધાને પણ તમને મળવાની ખૂબ ઇંતજારી હતી. કારણ કે જ્યાં ભગવાનની ભક્તિનું પ્રધાનપણું હોય, જ્યાં ભગવાનની આજ્ઞાનું પ્રધાનપણું હોય, એવા જેને સમર્પિત ભક્તો જ્યારે સત્સંગને માટે આગ્રહ રાખતા હોય ત્યારે અમને પણ અંતરની અંદર એવી હોશ હોય કે એ ભક્તોને જેમ બને એમ વધારે સુખ આવે અને જેમ ભક્તો વધારે રાજી થાય એવા માટે અમે પણ પ્રયત્ન કરતા હોઈએ. અને આજે આપણે જોઈએ છીએ કે આ 7 દિવસનો ઉત્સવ ધીમે ધીમે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. આવતીકાલે આપણી બાળ શિબિર એનું આખો દિવસ કાર્યક્રમ રહેશે. પરમ દિવસ આપણે ઠાકોરજીનો અભિષેક મહોત્સવ, પૂજન, અન્નકોટ વગેરેનો દિવ્ય દર્શનનો લાભ લેવાનો છે. પણ આની અંદર આનંદ કોણ આવે, આની અંદર ઉમળકો કોણે થાય? હમણાં સંતોએ કથાની અંદર બહુ સુંદર મહિમાની વાત સમજાવી કે ઉમળકો અંતરથી આવતો હોય અને અંતરના ઉમળકાને કેમ લાવવો. એક વખત મહારાજ ત્યાં સાળંગપુરની પાસે ખાંભળા ગામ છે, મહારાજ ત્યાં પધારેલા અને ત્યાં વૃક્ષની નીચે મહારાજ સભા કરીને બેઠા હતા અને મહારાજે બહુ સુંદર વાત કરી. ત્યાં બધા ગામના ભક્તો મહારાજના દર્શને આવેલા ત્યારે ભગવાન સ્વામિનારાયણે એક બહુ મર્મની વાત સમજાવી. મહારાજ કે આ સંસારની અંદર 2 પ્રકારના જીવ છે, એક ધર્મવાન છે ને એક અધર્મી છે. તમે જુઓ તો કોઈ તટસ્થ ભાવવાળું હોય ને એને તટસ્થ ગણાય નહીં, કારણ કે અધર્મની અંદર એક અંશ પણ જો અંદર ડૂબ્યો હોય તો એ અધર્મી થઈ ગયો. આ બહુ નિયમ છે. ને ઘણા એવી વાત કરતા હોય અમારે તો તટસ્થ છે ને અમારે તો બધુંય ખપે છે. તો એ બધું ખપે છે એટલે અધર્મમાં જ એનો સમાવેશ થાય, ધર્મમાં એ ગણાય જ નહીં. ધર્મવાન તો કોણે કહેવાય? જે સારધાર ભગવાનની આજ્ઞા, શાસ્ત્રોની મર્યાદા અને એ પ્રમાણે રહેતો હોય એ ધર્મવાન છે. પછી મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે સંસારની અંદર, જગતની અંદર 2 પ્રકારના જીવ છે, એક ધર્મવાન છે ને એક અધર્મી છે. પછી મહારાજ એના લક્ષણ બતાવ્યા કે ધર્મવાન વ્યક્તિ હોય એને તો ધર્મમાં રહેવું એને ગમે, ધર્મ મર્યાદામાં એને રહેવું ગમે. મહારાજ કે એને ભગવાનની કથા વાર્તા
ભગવાનના ચરિત્રો, લીલા ચરિત્રોનું શ્રવણ કરવું ગમે, ભગવાનની ઉપાસના ભક્તિ કરવી ગમે, ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે વ્રત તપ એને કરવું ગમે, સંત સમાગમ, એમાં મહારાજે વિશેષણ આપ્યું, સાચા સંતનો સમાગમ ગમે. અને એવા સાચા સંતના સમાગમે કરીને એ પોતાની અંદર રહેલા જે અણસમજ છે, પોતાની અંદર રહેલા ખોટા સ્વભાવો છે, પોતાની અંદર રહેલા અંતઃશત્રુ છે, એને ટાળવા પ્રયત્ન કરે અને પોતે ભાવિક છે પણ એ ભક્ત બને. ભાવિક હોવું, બહુ ભાવના હોવી એ એક અલગ વસ્તુ છે, પણ એ ભાવનાને પરિપક્વ કરીને જીવનમાં યથાર્થપણે થાય ત્યારે ભક્ત થવાય છે. ભક્ત થવું કઠણ છે. ભાવના તો સંકલ્પ બધાય કરે. મહારાજે પણ વચનામૃતની અંદર એક બહુ સરસ દ્રષ્ટાંત દીધું કે કોઈ ભિક્ષુક હોય, ભિખારી હોય અને એને સંકલ્પ થાય કે મારે 32 પ્રકારના પકવાન જમવા છે, પણ એનું પ્રારબ્ધ એને સહાય કરે નહીં. કારણ કે પ્રારબ્ધની અંદર કેમ એવું નિર્માણ થયું? તો કે પૂર્વે જે કરેલા કર્મ છે એ કર્મને આધીન એનું પ્રારબ્ધ નિર્માણ થયું છે ને એના ભાગ્યની અંદર માત્ર ભિક્ષાપાત્ર લખ્યું છે. પછી સંકલ્પ માત્ર કરે તો એનું કર્મ એને સપોર્ટ કરતું નથી. એટલે સંકલ્પ કરવો સરળ છે, પણ સંકલ્પને પરિપક્વ કરવા, પરિપૂર્ણ કરવા માટે જે કર્મનું પ્રધાનપણું શાસ્ત્રોએ બતાવ્યું એવું કર્મ જ્યારે કરે ત્યારે એના ભાગ્યની અંદર પરિવર્તન થાય છે. અને પ્રારબ્ધ સુધારવું હોય ને વાલા ભક્તો, આ સંસારનો, આ સૃષ્ટિનો અને આ શાસ્ત્રનો એવો મત છે કે પ્રારબ્ધ સુધારવાનું કાર્ય કોઈ કરી શકવા સક્ષમ હોય ને તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. વ્રત દાન તપ ક્રિયાફલમ સહેજાન કરતા અકર્તા અન્યથા કરતા, એ પરમાત્મા એક છે કે જીવાત્માના કઠણ પ્રારબ્ધને એ ફેરવી શકે ને. એટલા માટે મહારાજે માગ્યું. આ જગતની અંદર બીજા ન માગી શકે. જે મહારાજને જેતપુરની અંદર જ્યારે રામાનંદ સ્વામી થકી ગાદી ગ્રહણ કરી ત્યારે રામાનંદ સ્વામી પાસે મહારાજે એ માગ્યું કે અમારો આશ્રિત હોય એના પ્રારબ્ધની અંદર, જો એના પ્રારબ્ધની અંદર રામપાત્ર હોય, દારિદ્રતા હોય તો મહારાજ કે એ અમને મળે અને અમારા પ્રારબ્ધે કરીને અમારો આશ્રિત અન્ન વસ્ત્ર અને આબરૂએ કરીને સુખ્યો થાય. આવું વરદાન કોણ આપે? જેની પાસે હોય એ દઈ શકે, જેનો અધિકાર હોય દઈ શકે. એ પરમાત્માનું સર્વોપરીપણું બતાવે છે, એ પરમાત્માનું નિયંતાપણું બતાવે છે, એ પરમાત્માનું જીવાત્મા ઉપર કૃપાપણું બતાવે છે કે મહારાજે પોતાના આશ્રિતો માટેનું જે પ્રારબ્ધ એ મહારાજે ફેરવી નાખ્યું. અને બીજું વરદાન મહારાજે માગ્યું કે એને અંત સમયે જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળતો હોય તો શાસ્ત્રોનો એવો મત છે કે એના રૂવાડે વીછી કરડે એટલી વેદના થતી હોય. મહારાજ કહે કે એ વેદના અમને થાય, પણ અમારો આશ્રિત એ માખણમાંથી જેમ વાળ કાઢીએ તો એની ઉપર કોઈ ખબર ન પડે, એમ જેને સ્મૂધલી કહેવામાં આવે, એવી રીતે કોઈ પણ પ્રકારની પીડાને સહન કર્યા સિવાય આ શરીરનો જ્યારે ત્યાગ કરે ત્યારે મહારાજ કહે કે એવી રીતે કોઈ પીડા સહન કર્યા વગર એનો ત્યાગ કરે અને અમારા ધામને પામે, અમારી મૂર્તિને પામી જાય. આવું અમને વરદાન આપો. તો મહારાજે આલોક અને પરલોક બંનેની અંદર જીવાત્માને સુખ્યા કરે. પણ એની પાછળનો હેતુ મહારાજે બતાવ્યો કે જીવાત્માને એને આશ્રય થવા માટે ભગવાને જે શાસ્ત્રની મર્યાદા જે બતાવી છે, જે સિદ્ધાંતો બતાવ્યા છે એને અનુસરે. કારણ કે મેં પહેલાં વાત કરી કે કર્મ એવું કરશો તો એવા સંકલ્પ સિદ્ધ થશે. ભિખારીનો પ્રારબ્ધ લઈ અને પકવાનની આપણે આશા રાખીએ અથવા તો એના સ્વપ્ન જોઈએ તો ક્યારેય સાકાર થતા નથી. એના માટે પ્રારબ્ધ સુધારે એવું કર્મ કરવું પડે. અને એ પ્રારબ્ધને સુધારવાનું કર્મ જો આ જગતની અંદર દરેક વિષયના આહાર છે. આ વચનામૃતની વાત મહારાજે આપણને પુનઃ એક વખત યાદ કરાવું. મહારાજે કીધું કે શરીર જે છે ને એ જીવાત્માને સાધન મળેલું છે. અને જીવાત્મા સંસારની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ બાહ્ય જે તત્વો રહેલા છે એ બહારના તત્વોને ઇન્દ્રિયોના માધ્યમે કરીને આહાર કરે છે. ઇન્દ્રિયોનો આહાર છે શબ્દ, આંખનો આહાર છે જોવું, કાનનો આહાર છે સાંભળવું, મુખનો આહાર છે બોલવું. એમ દરેક ઇન્દ્રિયોનો પોતાનો આહાર છે. અને જ્યારે આહાર બાહ્ય દ્રષ્ટિએ રહેલો છે, જો બહુ સિદ્ધાંતની મર્મની વાત મહારાજે કેવી સમજાવી કે જીવાત્માની અંદર પણ બંને પ્રકારના ગુણ રહેલા છે, બંને પ્રકારના ભાવ રહેલા છે. ધર્મનો ભાવ પણ રહેલો છે ને અધર્મનો ભાવ પણ રહેલો છે. મહારાજે કીધું કે અંદર રહેલા સંત અને અંદર રહેલો કુસંગ, અને એવો જ બહાર પણ રહેલો સંત અને બહાર રહેલો કુસંગ. આની અંદર મહારાજે બહુ સુંદર વાત કરી. આત્મા કેવો શાશ્વત સ્વરૂપ શાસ્ત્રે જીવાત્માનું બતાવ્યું છે તો એની અંદર એને નિર્વિકાર બતાવ્યું છે, કોઈ પ્રકારના વિકાર રહિત બતાવ્યું છે. પણ છતાંય આપણે જોઈએ છીએ મનના વિકારોની અંદર જીવાત્મા એટલો બધો ખરડાઈ જાય છે. કારણ કે એનો યોગ જે છે એ યોગ માત્ર જગતના માયિક વિષયો તરફ જ્યારે આકર્ષતો હોય અને ઇન્દ્રિયોના માધ્યમે કરીને આહાર જે માયિક અને જગતના જે અધર્મના જે પદાર્થો હોય એવા પદાર્થોનો આહાર કરે તો અંદર જે રહેલો જે અધર્મ છે એને પોષણ મળે છે.
જીવાત્માને હૃદયની અંદર જે અધર્મનો ભાવ રહેલો છે એ એવા યોગે કરીને એને પોષણ મળે છે. અંદર એવું નહોતું, અંતર તો શાશ્વત હતું, પણ અંતરને મલિન કર્યું, કારણ કે આહાર એવો, સંગ એવો કર્યો. અને એવા સંગે કરીને જેવો દૂષિત આહાર આપણે લીધો, આપણે કદાચ જો ખોરાક ખાલી લઈએ અને જો એની અંદર બગડેલું હોય, વાસી હોય, ઉતરી ગયેલું હોય અને એવો જો આપણે લઈએ તો આપણે શું કહીએ છીએ? ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર શું કહે? ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, આપણને ઝેર બની ગયું પેટની અંદર. હતું તો રાંધેલું સારી રીતે, પણ એ બગડી ગયેલું ને ઉતરી ગયેલું હતું, અને છતાંય તમે જ્યારે આગળ્યો તો એ અંદર ઝેર નહોતું. ઝેર આવ્યું ક્યાંથી? બહારના આહારથી અંદર આવ્યું, અને અંદર પણ એને ઝેર કર્યું. અને પછી જો એનું સમયસર નિદાન ન થાય તો એ ઝેર પ્રસરી જાય શરીરની અંદર, એ વ્યાપી જાય, અને શરીરની અંદર જ્યારે ઝેર વ્યાપે પછી ઘણી વખત પ્રાણ પંખેરું પણ એની અંદર મુશ્કેલમાં મુકાઈ જતા હોય. આવી પરિસ્થિતિ જે આપણે જીવનની અંદર અનુભવતા હોઈએ, શાસ્ત્ર પણ આપણને એ જ વસ્તુ શીખવાડે. વચનામૃતની અંદર મહારાજ કે બહાર જેવો તમે સંગ રાખશો, બહાર જેવો યોગ રાખશો, એવી બહારથી જેવો આહાર તમારી ઇન્દ્રિયો ગ્રહણ કરશે, એવું તમારું મન જે છે, તમારી બુદ્ધિ છે, તમારા અંતર્મન છે, એ તમારું એવા સ્વરૂપને પામશે. એવા યોગને દ્વારા એ એવા રંગને, એવા એના ઉપર એનો દંશ બેસશે. અને જ્યારે એ મલિન થઈ જાય, એ માયિક થઈ જાય, સંસારના માયિક પદાર્થો અને અધર્મના આ સંગે કરીને જ્યારે અંતર્મન અધર્મી થઈ જાય, ત્યારે મહારાજ કે પછી એને સત્સંગનું સુખ આવતું નથી, એને ભગવાનની કથા વાર્તામાં રસ પડતો નથી, એને ભગવાનના દર્શનમાં રસ પડતો નથી, એને સંત સમાગમમાં કથા યોગ એને થાય તો એને સુખ આવતું નથી. અને એનો વિષય આખો બદલાઈ જાય. એને જગતના જે માયિક પદાર્થો કે અધર્મ આચરણ હોય એની અંદર એને વધારે એની અંદર રસ આવે, કારણ કે એને મનને, અંતર્મનને મલિન કરી નાખ્યું છે. અને એટલા માટે શાસ્ત્રોએ કીધું કે એવા અસંગ અને એવા કુસંગનો, એવા દૂર જે અધર્મ હોય એનો મહારાજ કે છેટેથી ત્યાગ કરી અને પોતાના વર્તમાનની અંદર જીવાત્મા જ્યારે વર્તે અને એવા વર્તમાનની અંદર વર્તતા ખટકો રાખીને ભગવાનની આજ્ઞા પ્રમાણે જો જીવન જીવે તો એવા અધર્મ થકી એનું રક્ષણ થાય. અને અધર્મ થકી જ્યારે રક્ષણ થાય અને સાથે સાથે સત્સંગ સમાગમ રાખે, મંદિરે આવવાનો નિયમ રાખે, કથા વાર્તાનો નિયમ રાખે, ઘરે કદાચ પોતાની રીતે એકાદ વચનામૃત કે બે કીર્તન ભગવાનના બોલે, એન કરીને ભગવાનનું એનકેન પ્રકારે જેને પોષણ મળતું રહે, એની ઇન્દ્રિયો જ્યારે એ શુદ્ધ અને સાત્વિક આહાર, એ સદ્ધર્મનો આહાર જ્યારે પોતે આરોગે, ત્યારે એનું અંતર્મન પવિત્ર થાય. અને એવા પવિત્ર અંતર્મનની અંદર ભગવાનનો અખંડ વાસ થઈને રહે. તો ભગવાનનો વાસ થવો બહુ સહેલો નથી. મહારાજે વચનામૃતમાં લખ્યું કે 1,00,000 મણ લોઢાનો ઘોડો અક્ષરધામમાંથી રજડતા મૂકો તો પૃથ્વી ઉપર આવતા રજ ભેગો રજ, કણ ભેગો કણ થઈ, એવું જ છેટું અક્ષરધામ છે. પણ જેને આવી રીતે મહાત્મા સમજણે સહિત પોતે સાત્વિક થઈને જ્યારે સત્સંગની અંદર પરાયણ થયો હોય તો એના અંતર્મનની અંદર અમે અખંડ વાસ કરીને રહીએ છીએ. આપણે અહીંયા માત્ર ભગવાનની મૂર્તિ બાહ્ય દર્શન કેમ કરવું જરૂરી છે? ઘણા યા તર્ક કરતા હોય કે ભગવાન તો આપણા હૃદયમાં રહ્યા છે, પણ અંતરના રહેલા ભગવાનને જો જાગૃત અને જો સાકાર દર્શન કરવા હોય તો બાહ્ય પણ એને ખોરાક એવો આંખોને આપવો પડે. અને એટલે જેવું બહારથી આહાર લેશે ઇન્દ્રિયો એવું અંતર્મન થશે. આ મૂર્તિ અત્યારે ભલે આપણને ઘનશ્યામ મહારાજની મૂર્તિ બાહ્ય રીતે દર્શન થતી હોય, પણ જ્યારે એની અંદર એકાગ્રચિત્ત થઈ જાય ત્યારે એ અંતર્મનની અંદર ભગવાન વસે. અને જો ભગવાનની બાહ્ય દર્શન કરવાનો ત્યાગ કરી દઈએ તો અંતરમાં ભગવાનની મૂર્તિ ક્યારે પણ વસતી નથી. એટલે આ સત્સંગનો મહિમા છે. અને એટલા માટે આપણે આજે વિદેશની ધરતી ઉપર, મેં ગઈકાલે પણ પરમ દિવસ પણ વાત કરી, ગઈકાલે પણ વાત કરી કે આ વિદેશની ધરતી ઉપર આપણા કલ્યાણના ભાતું આપણું ખૂટી ન જાય અને મોક્ષ માર્ગ રૂંધાઈ ન જાય એટલા સંકલ્પ સાથે આપણે અહીંયા આ સત્સંગના શુદ્ધ ઉપાસના ભક્તિના પોષણને માટે આ મંદિરનો સંકલ્પ કર્યો. અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી, એમના આશીર્વાદથી આ મંદિરનું કાર્ય પૂર્ણ પણ થયું. આપણે 6 વર્ષ પહેલાં ભગવાનની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે ધૂમધામથી ઉજવ્યો અને એને વર્ષો વર્ષ આપણે યાદ કરીએ. અમે હમણાં શિકાગોની અંદર પણ અમે વાત કરી હતી કે બીજા વ્રત તહેવાર ઉત્સવ આપણે કરતા હોઈએ એ મહાત્મ સહિત કરીએ. ભગવાનનો મહિમા, જન્માષ્ટમી ઉજવીએ, રામનવમી ઉજવીએ, ગોવર્ધન પૂજા, દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, આ બધા ઉત્સવ આપણે કરીએ છીએ. એમાં એ પરમાત્માનો એ ઉત્સવનો મહિમા છે. એ ભગવાને જે લીલા કરી હતી એ લીલાને સંભાળીને આપણે ઉત્સવ કરતા હોઈએ. પણ જ્યારે પાટોત્સવ ઉજવતા હોઈએ ત્યારે આપણે આપણા સંકલ્પને યાદ કરવા ઉજવીએ છીએ કે આ દિવસે અમે જે દાખલો કર્યો હતો,
અને શાના માટે કર્યો હતો એ વસ્તુને આપણે યાદ રાખીએ. મહારાજે વચનામૃતની અંદર પણ આ વાત લીધી. મહારાજ કે અમે આ ધરા ઉપર શા માટે આવ્યા છીએ અને એ લક્ષ્યને પરિપૂર્ણ કરવા માટે અમે કેટલું કાર્ય કર્યું છે અને કેટલું કરવાનું શેષ છે એનું અનુસંધાન અમે પણ રાખીએ છીએ કે જેથી કરીને કોઈ કામ અધૂરું ન રહી જાય અથવા તો કોઈ કામમાંથી દિશા ન બદલાઈ જાય, કોઈ કામની અંદર કચાશ ન રહી જાય. એમ કોઈ પણ કુશળ ભક્ત હોય એને પોતે મહારાજ કે આની વાતનું અનુસંધાન રાખવું, એનું માપ રાખવું. મહારાજ કે ભગવાન મને મળ્યા એ પહેલાં મારું જીવન કેવું હતું, અમે કેટલી ભગવાનની ભક્તિ કરતા હતા, કેટલી પૂજા કરતા હતા, કેટલું અમે મંદિરે આવતા હતા, કેટલા અમે દંડવત કરતા હતા. આ બધાનું અનુસંધાન અને ભગવાનનો મહિમા ઉત્તરોત્તર જેમ જેમ વધતો ગયો એમ અમારી ભક્તિની અંદર કેટલો વધારો થયો. મહારાજ કે એનું અનુસંધાન રાખવું. જેને ભગવાનનો કપ હશે ને એમાં એને ચડતી કળા હશે, એને ચડતી વૃત્તિ હશે. અને જેને ભગવાનનો કપ ન હોય તો એની અંદર એ ઓટ આવતી હોય. એના જીવનમાં જોઈએ પહેલાં અઠવાડિયે 2 વખત આવતા હોય મંદિરે, પછી મહિને 2 વખત આવે, પછી વર્ષે કદાચ દેખાય તો દેખાય, દિવાળી ટુ દિવાળી. એનો અર્થ કે એનો મહિમાની અંદર એટલો ઘસારો આવ્યો છે, એની નિષ્ઠાની અંદર. કદાચ સંકલ્પ હશે, ઘણા એમ કે અમારે સંકલ્પ છે પણ જવાતું નથી. પણ સંકલ્પ હોય ને, આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, જ્યાં ચાહ ત્યાં રાહ. જો આપણી ઈચ્છા હોય અને આપણે અહીંયા આવવું હતું, કેટલા મારે હાથ ઊંચો નથી કરાવવો પણ કેટલા બધું વ્યાજે લઈને આવ્યા, ખરું ખોટું? એક સંકલ્પ હતો. ઘણા અઠ્ઠા કરીને આવ્યા, કદાચ કાયદેસર આવ્યા, ઘણા બધા વાયા મેક્સિકો આવ્યા ને કોઈક બીજેથી આવ્યા કે ન આવ્યા? કેમ કેટલું સહન કરીને આવ્યા? ચાહ હતી, એક જિજ્ઞાસા હતી, એક લાલસા હતી, મારે કરવું છે. તો જો એમ ધાર્યું હોય સંસારનું આ જગતનું મેળવવા આપણે ધારીએ અને પછી ગમે તે કરીને ભોગે આપણે એના માટે મહેનત કરતા હોઈએ તો ભગવાનને રાજી કરવાનો જો સંકલ્પ કરીએ તો હું નથી માનતો કે કોઈ અડચણ આવે. આપણી કદાચ શ્રદ્ધાની અંદર કદાચ કોઈ ઉણપ આવી હોય, આપણને ભગવાનનો મહિમાની અંદર કદાચ ઉણપ આવી હોય તો અનેક પ્રકારના વિઘ્ન આપણને મળે. હોઈ શકે કોઈ વખત શરીર માંદું હાજુ થાય, કોઈ એવું આપતકાળ આવી ગયો, કોઈ એવું ઇમરજન્સી આવી ગઈ અને ભક્તો ન આવી શકે, એ સમજી શકાય છે. અને ભગવાન પણ એવા દયાળુ છે, એવા કડક ભગવાન પણ નથી કે તમે એક વખત તમે કદાચ હાજરી નહીં આપી મહારાજ તમારું નામ લિસ્ટમાંથી કાઢી નાખે. ભગવાન દયાળુ છે, પણ એ ટેવ બની જાય કે ભાઈ મંદિર નહીં આવવાથી ચાલશે અથવા તો ભગવાનની ભક્તિ નહીં કરવાથી ચાલશે અથવા પૂજા નહીં કરવાથી ચાલશે. જો એવી પ્રકૃતિ બની જાય તો ધીમે ધીમે આપણે ભગવાનને છેટું થતું જાય. પછી જો સન્મુખ મૂર્તિ ન હોય તો અંતરમાં પણ મૂર્તિ રહેવાની નથી. એટલા માટે અહીંયા ભગવાન આપણને ઉપાસના ભક્તિ માટે, નહીતર મહારાજ પોતે પધાર્યા અને અનંત જીવાત્માને પોતાના ઐશ્વર્ય પ્રતાપના દર્શન કરાવ્યા. આ બધા ચરિત્રો શાસ્ત્રની અંદર લખ્યા. મહારાજ કીધું આને વાગોળતા રહેજો અને ભજન કરજો. મંદિર ન બનાવ્યા હોત તો? મહારાજે વડતાલ, ગરડા, જુનાગઢ આદિ મંદિરો બનાવી પોતાના સ્વરૂપોને શા માટે પધરાવ્યા? મહારાજે કીધું હોત કે આ શાસ્ત્ર વાંચજો ને અમારો મહિમા ગાળજો, અમે કલ્યાણ કરશું. પણ મહારાજ જાણતા હતા કે જો મનની મૂર્તિને અંતરમાં ઉતારવી હશે તો સન્મુખ પણ એને દર્શન કરવું પડશે. અને એમ દર્શન કરતાં કરતાં એને મનની અંદર ઉતરશે ત્યારે જીવાત્મા એ દ્રઢીકરણ કરી શકશે. એટલા માટે મહારાજે મંદિરો નિર્માણ કરાવ્યા અને એટલે સત્સંગના પોષણ આપ્યા. અને મહારાજે આજે બધા અંગો, ષડંગની આપણે કાયમ વાત કરતા હોઈએ છીએ, આ દરેક અંગનો મહિમા આપણને સંતોએ શાસ્ત્રોમાં લખીને આપ્યો કે દરેક અંગનો એવો મહિમા સમજી. અને આ બધાનું કારણ જો કંઈ હોય, આ બધી લાઇટો બળે છે પણ એનું કારણ છે કે એની અંદર વીજળી પ્રવેશે છે. જો વીજળી હમણાં અહીંયા આગળ તો બહુ ઓછું થતું હોય પણ જ્યારે વીજળી જતી રહે તો આ બધું અહીંયા આગળ જેટલા બલ્બો કે લાઇટો કે જે ફોકસ હોય બધા અંધારું થઈ જાય. એમ આ સંપ્રદાયની અંદર પણ વીજળી રૂપે, પ્રાણ રૂપે જો કોઈ હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એના થકી આ સત્સંગની અંદર પ્રકાશ છે, એના વતે કરીને આ સત્સંગ જાગૃત છે, એના વતે કરીને. અને એ જેમાં રાજી થાય એવું જો આપણે દાખલો કરશું તો ભગવાન ચોક્કસ આપણને આમ હાથ જાલીને, મહારાજ કે બાહ્ય ગ્રહે કી લાજ હે તુમકો, સંતોએ કીર્તનમાં ગાયું ને કે અમે તમારા કાંડું અમે તમને હોંપ્યું છે, હથેવાળો હરિસંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો રે. આ જગતની અંદર સંસારને અમે હાથ નથી આપ્યો, અમે અમારું કાંડું મહારાજ તમારા હાથમાં સોંપ્યું છે. અને બાહ્ય ગ્રહે કી લાજ હે તુમકો, મહારાજ તમને આમ તમારું વચન છે કે તમે જેની બાહ્ય પકડો છો તમે એને પછી તડછોડતા નથી, તો અમારું કાંડું કાયમ જારી રાખજો. ઘણા ભક્તો અમને કહે કે મહારાજ અમારું કાંડું જારી રાખજો, પણ હું કહું હું તો પકડી રાખી, તમે છટકાવીને જતા રહેશો. આમાં કેવું તમને સ્વાર્થ દેખાય ને. હમણાં સ્વામીએ કીધું ને, ગાડીઓની અંદર ઘણી વખત ટર્ન લેવા પડે, ધીમી પાડવી પડે, કોઈ ઓચિંતાનું આવ્યું હોય. અને પછી હમણાં હું આ મને સ્વામી વાત કરતા હતા ને ત્યારે આપણે હમણાં લોસ એન્જલિસ ગયા હતા. આ યાત્રાની જ વાત કરું. અને લોસ એન્જલિસ ગયા ત્યાં અમે પધરામણીમાં ગયા હતા
અને પધરામણીમાંથી પાછા વળતા હતા, સેન્ડિયાગો ને કેલિફોર્નિયા ને એ બાજુથી પાછા વળતા હતા, એટલે ત્યાંના આપણા જીતેન્દ્ર ભગત કાલસારી આપણા ત્યાં પ્રમુખ છે આપણા મંડળના, એ અમારી ગાડી ચલાવતા હતા અને બીજી એક સંત ભક્તોની ગાડી હતા એ બીજા હરિભગત ચલાવતા હતા. એટલે એ ત્યાંના લોકલ હતા અને ઓલા ભાઈ અમે બહારથી અમારી સાથે આવ્યા હતા. એટલે એને આ તાદ્રશ્ય મને પ્રસંગ યાદ આવી ગયો. એમને કીધું કે તમે છે ને આગળથી લેજો તો આ રૂટ લેજો તમે, અને એ રૂટ લેજો અને એ રૂટ ઉપર આપણે સમયસર આપણે ત્યાં પહોંચી જશું. અને અમે બરાબર લાઇનમાં જતા હતા. હવે 4-5 ટ્રેકો હોય તો અમારી પહેલી ટ્રેકની અંદર હવે એ સિંગલ ટ્રેક હતી પણ એ મૂવિંગ ટ્રાફિક હતો અને પડખે ગાડીઓ મારફાળ જતી હતી બધી આગળ. એટલે જે અમારી આગળ ગાડીવાળા હતા ને એમને કીધું કે ફોન કર્યો અમારી ગાડીમાં કે તમે આ ગાડીમાં કહો છો પણ અહીંયા તો સિંગલ ટ્રેક છે અને બધી લાઇનમાં ગાડી ધીમે ધીમે ચાલે છે અને આ બાજુ બધી ખુલ્લો ટ્રાફિક છે, આપણે એ લાઇનમાં જતા રહીએ તો પહેલાં કે ના હું તમને કહું મારું માનજો, તમે એ ગાડી લાઇનમાં ન જશો. અને થયું એવું બરાબર કે અમે લગભગ 5-7 માઇલ આગળ ગયા ને અને જોયું ને તો ત્યાં આખો જામ લાગેલો હતો અને અમારી લાઈન ધીમે ધીમે પણ અમે નીકળી ગયા અને ટાઈમસર પહોંચ્યા. આ પ્રસંગ મને યાદ આવ્યો કે ભગવાનની બાંધેલી, એટલે મહારાજે કીધું ને કે જે શાસ્ત્ર મર્યાદા અમારી જે અમે બાંધી છે એની અંદર રહેશો, ધીમા પહોંચશો પણ સુરક્ષિત પહોંચશો, ભગવાનના ધામ સુધી પહોંચશો. અને કદાચ પાટે કોઈ જતા હશે, હા આમ ગાડીઓ જતી હતી ત્યારે તો મનમાં એમ જ થતું હતું, મને મનમાં એવું થયું એક વખત તો મેં કીધું વાત સાચી છે, ઓલાનો ફોન આવ્યો. અમને એવું મનમાં થયું કે વાત સાચી છે કે એનો ફોન આવ્યો, પણ ઓલો લોકલ હતો ને, જાણકાર હતો. એટલે જે શાસ્ત્રોમાં ગઈકાલે અમે પરમ દિવસ વાત ન કરી, મહાભારતની અંદર કહ્યું ને મહાજનો યેન ગતા સપંતાહા, કારણ કે શાસ્ત્રની અંદર તો અનેક પ્રકારના કદાચ તર્ક વિતર્કને પ્રસંગો બતાવ્યા હોય પણ એમાંથી પ્રમાણિત થયેલો જે માર્ગ હોય ને, જાણકારનો માર્ગ હોય ને, એ માર્ગે આપણે ચાલીએ. એટલે મહારાજે કીધું કે અમારી બતાવેલી આ શિક્ષાપત્રી છે ને એ અમારો અનુભવ કરેલો માર્ગ છે. એ માર્ગ ઉપર બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દાદા કાચર, પર્વતભાઈ, જીણાભાઈ જેવા મુક્તો એ માર્ગ ઉપર ચાલ્યા છે અને અક્ષરધામ સુધી પહોંચ્યા છે. માટે આ સુરક્ષિત તરેલો માર્ગ છે, પ્રમાણિત થયેલો માર્ગ છે અને એ માર્ગની અંદર તમે જો રહેશો તો ભગવાનના ધામ સુધી નિશંક પહોંચશો. અને જો એ માર્ગને છટકાવીને કંઈ ઉતાવળ કરવા ગયા અથવા તો કંઈક બીજે અને કાંડું છોડાવીને જતા રહો, મેં કીધું પછી અમારી જવાબદારીમાં આવતા નથી, એ પછી તમારું પ્રારબ્ધ, તમારું ભાગ્ય તમને જ્યાં લઈ જાય ત્યાં, પણ ભગવાનના ધામ સુધી જવાશે નહીં. એટલે સિદ્ધાંતનો મહિમા આપણા શાસ્ત્રોએ કીધું. અને એની અંદર જે મેં કીધું, મહારાજ કીધું ને કે જેને ધર્મ વાલો હોય ને, જેને ભગવાન વાલા હોય એના માટેનો આ માર્ગ છે. જેને ધર્મ વાલો ન હોય એને ગમે પણ નહીં. ઘણી વખત વાત કહીએ ટકોરે, મહારાજ કીધું કોઈ સંતો કથા વાર્તાની અંદર આપણા સ્વભાવને ટકોરે તો જો મુમુક્ષુ હોય તો એ સ્વભાવ છોડી દે. એને મનમાં એમ સંકલ્પ થાય કે આ મારા સ્વભાવે કરીને જો મને ભગવાનથી મને છેટું રહેવાતું હોય, આ મારા સ્વભાવે કરીને સંતો ભક્તોથી મારે છેટું રહેવાતું હોય તો મારે મારો સ્વભાવ સુધારી લેવો છે. મુમુક્ષુ હોય ને તેવો સંકલ્પ કરે. અને જો અહંકારી જીવ હોય તો કેવો સંકલ્પ કરે, મને આવું કીધું કાલથી તમારો ત્યાગ, કાલથી તમારો, મને આવું ટોક્યા, મને સમાજની અંદર નીચું દેખાડ્યું, કારણ કે અહંકાર હતો, દેહાભિમાન હતું. અને એ અહંકારે કરીને તો એ મોક્ષની અંદર ક્યારેય એનો સ્વભાવ સુધરે નહીં, અને સ્વભાવ સુધરે નહીં તો ભગવાનને વાલું થવાય નહીં. એટલે આપણા શાસ્ત્રોએ કીધું કે આ જીવનની અંદર છે ને કદાચ કડવા વેણ કહે પોતાના દાસને, સુખ ઉપજે એમ નીતિ કીજે વિચારજો. કદાચ કડવું શબ્દ લાગે, કદાચ આકરો લાગે, પણ આ ઔષધિ છે. જો આને આપણે પાચનથી પચાવી લઈએ તો ચોક્કસ આપણે નિરોગી થઈએ. અને ભવરોગને મટાડવા માટે તો આનાથી બીજું ઉત્તમ કોઈ ઔષધિ છે નહીં. આ વાત નિર્વિવાદ છે. ભગવાનની જેવી પ્રાપ્તિ જીવાત્માને થઈ હોય એની કરવી હોય તો એના માટે આ શાસ્ત્ર અને ભગવાનની બાંધેલી આજ્ઞા એનાથી બીજી મોટી કોઈ ઔષધિ નથી. એટલે મહારાજે વારંવાર કરીને કીધું કે સાતા સંતનો સમાગમ કરી શાસ્ત્રના મત પ્રમાણે પોતાના જીવનની અંદર આચરણ રાખશું તો ભગવાનને કૃપાના પાત્ર બનીશું. અને જો એની અંદરથી કદાચ મનમુખી રીતે વર્ત્યા તો મહારાજ કે બધું મળશે પણ ભગવાનનો રાજીપો મળશે નહીં. મહારાજે તો ત્યાં સુધી લખ્યું કદાચ પુણ્ય કર્યું હશે ને તો અન્ય લોકની અંદર તમને સ્થાન મળશે અને ત્યાં જઈ અને કર્મ ભોગવીને પાછા જન્મ મરણમાં આવવું પડશે, પણ અક્ષરધામની પ્રાપ્તિ થશે નહીં. એટલો મહિમા શાસ્ત્રોની અંદર ભગવાને બતાવ્યો છે. ત્યારે આપણે પોતાના કલ્યાણનું જ્યારે ભાતું બાંધવા આવો સુંદર ઉત્સવ કરીએ છીએ, એન કેન પ્રકારે જેટલું આપણાથી બને એટલું, બધાની સ્થિતિને સમજણ સરખી ન હોય પણ પોતાની અંદર જેટલી સમજણની સ્થિતિ છે એ પ્રમાણે પણ જો આપણે સાચા અર્થની અંદર શરણાગત થઈને ભગવાનને અર્પણ કરશું ને તો ભગવાન એમાંથી પણ ખૂબ રાજી થશે. અને એવી ભાવના રાખી અને બધા મંદિરનો સદુપયોગ કરી અને કાયમ આપણે સત્સંગ કરતા રહીએ એવી ભગવાન સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોકાદીવાળા પૂજ્ય માતુશ્રીને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.